નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કનાયડા ગામડી ગામના રહેવાસી દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 7 લાભાર્થીઓ પાસેથી કોન્ટ્રાક્ટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી। ગામડી ગામના રહેવાસી લાભાર્થીઓ પાસે પહેલા તબક્કામાં તેમના પાસે 8 મહિના પહેલા વાઘોડિયાના ફિરોઝ અબ્દુલભાઈ મંસૂરી નામના કોન્ટ્રાક્ટર દ્વારા આવાસના લાભાર્થીઓને જગ્યામાં ઈંટો ઉતારી વિશ્વાસમાં લઈને તેમના પાસેથી દરેક 7 લાભાર્થીઓ પાસે 40,000 રૂપિયા અને ચેક લઈ ગયા હતા। ત્યારબાદ તેમને કોઈ પણ જાતનું કામ કર્યું નથી, ફોન નથી ઉઠાવતા અને વાત પણ નથી કરતા, કોઈ પણ જાતનો જવાબ આપતા નથી। તે માટે આજે ડભોઈ પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર દ્વારા છેતરપિંડી થઈ હોય તેવી અરજી કરવામાં આવી હતી અને લાભાર્થીઓ દ્વારા આત્મવિલોપન ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અત્યાર સુધી 7-8 મહિના થયા પણ હજુ મારું મકાન ઊભું નહીં થયું અને જે કોન્ટ્રાક્ટર હતા તે પહેલા જ તબક્કાની અંદર અમારા 40,000 લઈ ગયા છે। તો 40,000 લઈ ગયા પછી ને હજુ એ વ્યક્તિ જોવા નહીં આવ્યો અને અમારી હાલત શું છે ચોમાસાની અંદર તે તમે આવીને તપાસ કરો। હવે તમારા પૈસા કોણ લઈ ગયું છે? કોન્ટ્રાક્ટરનું નામ બોલશો તમે? અબ્દુલ ફિરોઝ ના ફિરોઝભાઈ અબ્દુલભાઈ બરાબર મંસૂરી। હવે જે માણસનું તમને નામ બી નહીં ખબર એવા માણસને તમે હાથમાં 40,000 રૂપિયા આપી દીધા છે, ત્યાર પછી એ ભાઈએ કે તમને પૂછતાછ કરી કે તમારું મકાન શું થયું શું નહીં? હા, તે એમને કીધું કે તમારું મકાન અમે રેતી બીતી બધું કમ્પ્લીટ કરીને મૂકી દઈશું બનાવીને, તમે તોડી નાખો દિવાળી વખતનું। હા, તો અમે દિવાળી વખતનું તોડી નાખ્યું, તે હજુ હાલત તમે જુઓ। એટલે દિવાળી વખતનું મકાન તમે તોડી નાખ્યું, ત્યાર પછી તમારા ઘેર દેખવા બેખવા આવ્યા છે કે નહીં? એ પણ મોડું નહીં બતાવ્યું કે ફોન નહીં કર્યો અને ફોન કર્યો તો ઉઠાવતા પણ નહીં ભાઈ। બરાબર। હવે તમારા જે બીજા ચેક હતા પંડિત દીનદયાળની અંદર જે તમારા બીજા ચેક આવ્યા હતા એ ચેક તમારી પાસે છે કે ભાઈ પાસે છે?